નમસ્કાર ઉમેદવાર મિત્રો, ટાટેટમાં કેટેગરી પ્રમાણે જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. મિત્રો, જે કેટેગરી પ્રમાણે મેરિટ કેટલું રહેવાનું છે એ પણ તમને મિત્રો જણાવવાના છીએ. ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસના તમામ ઉમેદવારો જરૂરથી એકવાર વિડીયો જોવે. મિત્રો, આ કેટેગરીને થશે મોટો ફાયદો. મહત્ત્વની અપડેટ મળી રહી છે. વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળજો. તો મહત્ત્વની અપડેટ આપણે વધારે વાર ના કરતા જાણવાના છીએ. અને પહેલાં મિત્રો નવા આવેલા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં તમને જોઈનની લિંક જોવા મળી જશે. હવે મહત્ત્વની અપડેટ શું છે આપણે વિગતવાર મેળવીએ માહિતી. તો કે તમે જોઈ રહ્યા છો કે સ્ક્રીન ઉપર માહિતી તમને મળતી છે. મિત્રો, અંત સુધી જરૂરથી માહિતી મેળવો. આપણે સંપૂર્ણ માહિતી છે એ સ્ટેપ બાય સ્ટેપ આપવાના છે. મિત્રો, 1 ડિસેમ્બર 2024ના રોજ રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ ધોરણ 1 થી 5માં 5000 જેટલી જગ્યાઓ ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. હવે બીજી મિત્રો વાત કરીએ તો કે કેટેગરી પ્રમાણે અને જૂની પદ્ધતિ પ્રમાણે તમારું સિલેક્શન પ્રોસેસ થવાનું છે, જેમાં 50% ટેટ, 50% ડિગ્રી, 20% HSCના માર્ક્સ અને 5% ગ્રેજ્યુએશનની જે પ્રોસેસ છે એ રહેવાની છે. બીજી મિત્રો માહિતી આપી દઉં કે તમારું કેટેગરી પ્રમાણે જ માહિતી આપણે તમને આપવાના છીએ, જેમાં જનરલ કેટેગરીમાં 1450 જગ્યાઓ, ઓબીસીમાં 1350, એસસીમાં 350, એસટીમાં 700, ઈડબ્લ્યુએસમાં 500 અને પીએચમાં 150. તો જે આની માહિતી છે મિત્રો, એક એક્ઝેક્ટ નહીં હોઈ શકતું, પરંતુ કંઈક વખત જેમ રોસ્ટર મુજબ કંઈ ફેરફાર જોવા મળે તો આ કેટેગરી પ્રમાણે પણ જગ્યાઓમાં ફેરફાર થોડો ઘણો જોવા મળશે. બાકી મિત્રો, આ જગ્યાઓ આમને આમ રહેવાની છે. જે મેરિટની વાત કરી મિત્રો, મેરિટમાં આપણે સવારમાં એક વિડીયો લઈને આવવાના છે. ઇમ્પોર્ટન્ટ માહિતી રહેવાની છે. સવારે એક્ટિવ રહેજો, આપણી ચેનલ ઉપર એક્ટિવ રહો. જય હિન્દ, જય સંવિધાન.